નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે જે વર્ષ 24-25માં સ્ટુડન્ટનું જે પ્રોગ્રેશન અપડેટ કરવાનું છે તેના માટે કેવી રીતે તમારે યુડાયસ પ્લસમાં જઈ અને કઈ રીતે તેનું અપડેશન કરવાનું છે જે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. જેમ કે તમે ગૂગલ ઉપર સર્ચ મારીને પહેલાં યુડાયસ પ્લસની વેબસાઇટ ખોલવાની છે. યુડાયસ પ્લસ તમે જોઈ શકો છો કે યુડાયસ સિસ્ટમ ખુલી ગઈ છે, સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અહીંયા નીચે જઈને આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તો સ્ટેટમાં આપણે આપણું ગુજરાત સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ગો બટન પર ક્લિક કરીશું. પર ક્લિક કરશો ત્યારે તમારી પાસે એક આવું પેજ તૈયાર હશે. જુઓ, તમે તમારી યુઝર આઈડી અંદર લખવાનો છે, ત્યારબાદ પાસવર્ડ અને આ કેપ્ચા કોડ ભરીને લોગિન કરશો એટલે તમારી સ્કૂલનું ડેશબોર્ડ ખુલી જશે. અહીં આપણે જોઈએ, મેં મારી સ્કૂલનો યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યો છે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખું છું અને હવે આપણે કરીશું લોગિન. અહીંયા તમે જુઓ, ઓરેન્જ કલરમાં બતાવ્યું છે કે ગો ટુ 2024-25. તો અહીંયા જે એરો આપ્યું છે એના પર આપણે ક્લિક કરીશું અને બાજુમાં તમે જુઓ એટેન્શનની કેટલીક સૂચનો આપી છે, એને પહેલાં ધ્યાનથી વાંચી લેવાની છે. To initiate the progression activity, please navigate to the current academic year 2024-25 tab and then click on the progression activity button located in the left menu. તો અહીંયા જે સૂચન આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે ગો ટુ 2024-25માં એરો જે આપેલો છે, જેવું આપણે એરો પર ક્લિક કરીશું તમે જોઈ શકો તમારી જોડે એક આવું પેજ હશે જેમાં તમને સ્કૂલ વિશેની દરેક ઇન્ફોર્મેશન આપી છે. સ્કૂલની કેટેગરી, એના ક્લાસ, સ્કૂલ કઈ ટાઈપની છે, મેનેજમેન્ટ, તો વગેરે માહિતીને તમારે બરાબર વાંચી લેવાની છે. ત્યારબાદ ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. હવે જેવા તમે ત્યાં ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે અહીંયા લેફ્ટ સાઈડ પર મેનુ ખુલી ગયા છે. પ્રથમ છે સ્કૂલ ડેશબોર્ડ, ત્યારબાદ સ્કૂલ પ્રોફાઇલ. એમ કરતાં નીચે જોવા જઈશું તો પ્રોગ્રેશન એક્ટિવિટી આપેલી છે. તો અહીંયા આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરીશું. પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરશો એટલે તમારી જોડે આ રીતે એક પેજ ખુલી જશે. હવે એમાં આપણે જઈશું ત્રીજા નંબરમાં પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ. તો ત્યાં આપણે ક્લિક કરીશું. જો અહીંયા તમારી જોડે તમારા ધોરણ ખુલી ગયા છે અને ધોરણમાં પ્રોગ્રેશન સ્ટેટસ હાલ પેન્ડિંગ બતાવે છે કારણ કે અહીંયા ડિટેલ બાકી છે, બરાબર, અપડેશન કર્યું નથી. તો અહીંયા તમારે જે પણ ધોરણની માહિતી ભરવાની હોય તો એ ધોરણના બ્લુ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેમ કે આપણે અહીં ધોરણ 9માં ક્લિક કરીશું. જે બાળકો ગઈ સાલ 8મામાં હતા અત્યારે 9મામાં ગયા છે એમની ડિટેલ પણ આપણે ભરવાની છે. તો અહીંયા લાસ્ટમાં જે વ્યૂ અપડેટ છે ત્યાં હું ક્લિક કરીશ તો તમે જુઓ જે લાસ્ટ યર જે બાળકો 8મા ધોરણમાં હતા એમની ડિટેલ ખુલી ગઈ છે. અહીંયા પ્રથમ નામ પણ આવી ગયું છે. હવે આપણે શું કરવાનું છે તો પ્રોગ્રેશન સ્ટેટસમાં તમે અહીંયા સિલેક્ટ બટન પર ક્લિક કરશો એટલે નીચે પ્રમોટેડ પર સિલેક્ટ કરી દઈશું આપણે. ત્યારબાદ એના માર્ક્સ લખીશું, એના સ્કૂલમાં હાજર દિવસ લખીશું અને નીચે જે સ્કૂલિંગ સ્ટેટસ આપ્યું છે ત્યાં પણ આપણે એરો પર ક્લિક કરીને અહીંયા ક્લિક કરી દઈશું, બરાબર. જેવી એક બાળકની માહિતી ભરાઈ જાય એટલે તમારે સીધું બાજુમાં બ્લુ બટન છે અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ સેકન્ડ નંબરના સ્ટુડન્ટની માહિતી પાછી ભરવાની છે. તો એ રીતે 1 બાય 1 તમારે બધા જ બાળકોની માહિતી કમ્પ્લીટ કરીને અપડેટ પણ કરીને છેલ્લે ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા આપણી આખી પ્રોસેસ પૂરી થઈ જશે. નમસ્કાર.